તો હું છું જેવી લાઈફ બ્લોગ્સ. તો હું છું ધનેલો વ્લોગર. તો અમે બંને મિત્રો એક્સપ્લોર કરવાના છીએ, તો આપણે આ વ્લોગમાં બનેલા રહેજો. જય માતાજી. કેમ છે નયનભાઈ? ગુડ મોર્નિંગ. તો પછી શુભ સવાર થઈ ગઈ છે આપણી. નયનભાઈ અત્યારે ફાઇનલી આવી ગયા છે અને હવે જવાના છીએ આપણે ઓન ધ વે. તમને આગળ બતાવીએ. કેમ છો ફેમિલી? ફાઇનલી પહોંચી ગયા છે આપણે વિક્ટર પોર્ટ. અને અહીંયા છે આપણે આવી રીતનો આ રસ્તો છે અને અહીંયા આપણે 4 ગાડી જેવી થઈ જાય ને એવી સામેથી બોટ આવે છે. અહીંયા બોટ છે એ લોકો જોતા જ હોય છે કે જેવી 4 ગાડી થઈ જાય એ અહીંયા આવશે એક બોટ અને તેમાંથી અમે જવાના છીએ સામેના કાંઠે. તો ફાઇનલી ઉગી તો ગયા છે. હવે બોટની રાહ છે, જેવા માણસો આવી જાય એવું બધું થઈ જાય ને તમને કરાવશું અમે આખો મહેલ એક્સપ્લોર કઈ રીતનું છે. કૃષ્ણકુમાર સિંહજી જે આપણે મહાન રાજા ભાવનગરના છે તેઓએ બંધાવેલો આખો મહેલ છે ને તમને બતાવશું એમની હિસ્ટ્રી વિશે અને જાણો આવું ઘણું બધું જેનો હજી કોઈ ખુલાસો નથી થયો અને એનો કરવાના છે ફાઇનલી ખુલાસોનો થોડો ઘણો ને તમને બધાને કરાવવાના છે. અમારા આ સોશિયલ મીડિયા થકી બધું બતાવવાના છીએ. તો એક્સપ્લોર કરો અમારી સાથે અને જોડાવો અમારી જર્ની આરે. તો હાલો હવે જઈને આગળ બધું બતાવીએ. બને રહેજો. ભાઈ આવી રીતે કંઈક અહીંયા બોટ આવે છે અને એમાંથી ગાડી ઉતારવાની છે ને હવે અમારે અમારી ગાડી ચડાવવાની છે. તો તમે આ ભાઈ ગાડી ઉતારે છે અહીંથી. શું કે નયનભાઈ ચડાવી દેવી ને તે આપણે ચડી જવાની. હાલો તો આજ કંઈક નવી વસ્તુ થવાની છે. તો ફાઇનલી હાલો. ચડી ગઈ છે ભાઈ.
ભાઈની ગાડી સડી ગઈ છે મોટી વળી ન જઈ હું કેવું તારું આ ગાડી વાય વાય કે બોલે ફાઇનલી હાલો હવે એક્સપ્લોર ધ જર્ની જોઈ રાખો ભાઈ આવું તો વિશ્વાસ નતો કરો કે આવું કરીશું એમ બધું ઓસિંતાનું ભેગું થયું છે આ બધું ગાડી બાડી સડાવી છે આ બધું ફાઇનલી ધારા બહારનું છે ભાઈ ઓસિંતાનું આ બધું મેકઅપ થઈ ગયું તમે લોકો જોઈ લો યાર અને આ નયનભાઈ શું કેવું તમારું હવે અરે મોજે દરિયા કાંઈ ઘટે જ નહીં દરિયામાં મોજ કરવા દઈશ ભાઈ હાલો તો ફાઇનલી જર્ની એન્જોય કરો ગયા આમાં કાંઠે હાલો હવે આગળની જર્ની તમને એક્સપ્લોર કરાવીએ